સ્વાગત છે મિત્રો તમારે નવસારી પાર્ટ 2 માં। તો તમે જુઓ કે આપણે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ। તો હવે આપણે રિધમ લગાવી દઈએ સ્ટેજ ઉપર। તો જો આપણા કિરણભાઈ આપી રહ્યા છે રિધમ, તો ચાલો આપણે લગાવી દઈએ રિધમ। A few moments later. તો તમે જુઓ કે આપણા કિરણભાઈ બે હાથે મંડી પડ્યા સ્નેર ફિટ કરવા। A few moments later. તો મિત્રો જુઓ કે આપણા મિત્ર લોકોએ લગાવી દીધા પોતપોતાના ઇન્સ્ટ્રુમેન્ટ। 1 minute later. તો મિત્રો તમે જુઓ કે આ છે આપણા રિંકુભાઈ ડેરિયા બીચનું ઘરેણું। તો જુઓ એ કરી રહ્યા છે કીબોર્ડ બેલેન્સિંગ। તો આજે જમવાનું મળી ગયું ચાંદીની થાળીમાં। તો તમે જુઓ કે આપણા મિત્ર લોકો બેસી ગયા જમવા માટે। તો આપણે જમીને જઈશું સ્ટેજ ઉપર। તો જો આ મિત્ર તો ચાંદીની થાળી ઘરે લઈ જવા માટે કેવું હશે જુઓ। તો તમે જુઓ કે આપણે આવી ગયા છે સ્ટેજ ઉપર ને સિંગર કરી દીધું ગાવાનું ચાલુ અને આપણે કરી દીધું વગાડવાનું ચાલુ। તો ફાઇનલી એક રાઉન્ડ પતી ગયું છે। તો આપણે ઋત્વિકભાઈને પૂછી લઈએ શું કહેવું। આજે એવો મસ્ત તો મિત્રો તમે જુઓ કે ચા આવી ગઈ છે। તો આપણે લઈ લીધી ચા। તો જુઓ કિરણભાઈ બે હાથે ચા। તો મિત્રો જુઓ કે પ્રોગ્રામનો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો અને આ જો આ ગેંગ બે હાથે પેક મારી રહી। આ ગેંગનું નામ ખબર? અમારા કડીની કોબરા ગેંગ પધારી છે। આ મારી કોબરા ગેંગ। હા તો ફાઇનલ મિત્રો જુઓ કે પ્રોગ્રામ થઈ ગયો પૂરો। તો આપણે કરેલી ઇન્સ્ટ્રુમેન્ટ આપણા મિત્ર મળી ગયા છે। તો એમને હાઈ કહી દીધું। તો જુઓ તૂટી ગયું છે। A few moments later. તો તમે જોઈ રહ્યા છો કે આપણે રિધમ પેક કરીને મિત્ર લોકો બધા નીકળી ગયા છે પાછા મહેસાણા જવા માટે। A few moments later. તો તમે જુઓ કે આપણે પ્રોગ્રામ પતાવીને આવી ગયા છે નાસ્તો કરવા માટે, કેમ કે આપણને લાગી ગઈ હતી ભૂખ। તો હવે આપણે મસ્ત નાસ્તો વાસ્તો કરીને સૂઈ જઈશું અને આપણા કિરણભાઈ ચલાવી લેશે ગાડી। 3 hours later. તો મિત્રો જો ઘરે આવતા બપોર પડી ગઈ છે। તો રિંકુભાઈ શું કહે છે? જો રિંકુભાઈ ઊંઘ્યા નહીં હજુ તો જો કે આ છે આપણા કલ્પેશભાઈ। હું ચો લાગુ સોલ્યા ચો સમો। તો ચાલો હવે આપણે ઉતારી લઈએ રિધમ ને નીકળીએ પછી આપણા ઘરે જવા। તો ફાઇનલ મિત્રો જો કે આપણે હવે રિંકુભાઈ ઘરેથી રિધમ ઉતારી નીકળી ગયા છે આપણા ઘરે જવા માટે। તો મિત્રો આજનો વ્લોગ આટલો જ હતો। તો તમને કેવો લાગ્યો મારો વ્લોગ લાઈક કમેન્ટ કરી જણાવજો। તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં।